પ્રથમ તો આપના માધ્યમથી શીર્ષક નેતૃત્વ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ આદરણીય વિશ્વકર્માજી ભૂપેન્દ્ર પટેલ, આપણા મુખ્યમંત્રી શ્રી, કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ આદરણીય દેવજીભાઈ વર્ચનજી, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી, આપણે લોકલાડીલા ધારાસભ્ય અને અમારા સૌના રાબર આદરણીય કેશુભાઈ પટેલ શ્રી અને ભુજ શહેર ભાજપ પ્રમુખ મિતભાઈ ઠક્કર અને સમગ્ર જિલ્લાના ટીમ, અમારા સૌ મહામંત્રીઓ ધવલભાઈ, ભીમજીભાઈ, હિતેશભાઈ, સૌનો અત્યારેથી આભાર માનીશ કે આપ સૌએ આજે જે ભારતીય જનતા પાર્ટીના એક જેને કહેવાય ને કે બૂથ લેવલથી કાર્યકરને આજે કારોબારી ચેરમેન તરીકેની નેતૃત્વએ જવાબદારી જ્યારે મૂકી છે, તો આપના માધ્યમથી આ એક જવાબદારી નથી પરંતુ એક બહુ જ મોટો એક વિશ્વાસ જે પાર્ટીએ મૂક્યો છે તેના ઉપર અમારી સમગ્ર ટીમ ખરી ઉતરશે એ આપના માધ્યમથી અહીંથી ખાતરી આપું છું. આગામી દિવસોમાં ઘણા બધા વિકાસના કામો કરવાના છે. ગતટર્મમાં પણ અમે બોડીમાં હતા અને ગતટર્મમાં પણ ભુજના વિકાસના અવિરત કાર્યો થયા હતા અને આવનારા દિવસોમાં પણ જે રીતે કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકાર હોય, અમારી ભારતીય જનતા પાર્ટીની કે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનની સરકારમાં આજે અમારું આ ત્રીજું એન્જિન પણ જે જોડાયેલું હતું એ અડીખમ છે અને ભુજ શહેરના સૌ અમે મતદારોનો પણ આભાર માનીએ છીએ કે ફરીથી ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકી અને સમગ્ર બોડીને ફરીથી આજે કાર્યરત કરી છે ભુજ નગરપાલિકામાં. ખાસ કરીને વાત કરું તો આપની વાત સાચી છે. હાલ રોજ બે ત્રણ દિવસ પહેલાં નર્મદાની લાઇનમાં ભંગાણ પડતા જે પાણીની સમસ્યા થઈ હતી, પરંતુ યુદ્ધના ધોરણે સમગ્ર સરકારી તંત્ર અને સૌ ધારાસભ્યશ્રી, સાંસદશ્રીએ સંકલન કરી અને આ અંગે સૌ પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓનું ધ્યાન દોરી અને ફરીથી એ ભંગાણ સંધાઈ ગયું છે અને ફરીથી પાણી પુરવઠો છે એ પૂર્વવત થઈ ગયો છે અને છેલ્લા 2-3 દિવસમાં સમગ્ર ભુજમાં પાણીની વિતરણ છે ફરીથી યોગ્ય રીતે થઈ રહ્યું છે. ભૂતિયા કનેક્શનો છે જે રીતે ધારાસભ્યશ્રીએ પણ સંકલનની બેઠકમાં અંગે ધ્યાન દોર્યું હતું અને આ અંગેની કાર્યવાહી પણ નગરપાલિકાની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. સૌપ્રથમ તો હું અમારા શીર્ષસ્થ નેતૃત્વ ભારતીય જનતા પાર્ટી તેમજ સમગ્ર ભુજ શહેરની જનતાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મને ભુજ શહેરના ઉપપ્રમુખ બનવાની જે જવાબદારી આપી છે એના માટે ખૂબ જ સારી લાગણી, ભુજ માટે પણ ખૂબ જ સારી લાગણી છે. ભુજની અંદર જે બાકી રહેતા કામો છે, સિટી હોલ્સ, ગાર્ડન્સ, એના ઉપર અમે ખૂબ ધ્યાન આપી અને વધારે ભુજ માટે આપણે શું સારું કરી શકીએ એ અમારી પૂરતી મહેનત રહેશે. નગરપાલિકાના પ્રમુખ પદની જે જવાબદારી મને વરિષ્ઠ કાર્યકર અમારા આગેવાનો શ્રી આપી છે એમાં અત્યારે જે ભુજના પ્રશ્નોમાં હોય છે પાણી, ગટર અને રોડ લાઇટના પ્રશ્નો જે છે એમાં પ્રાધાન્ય આપી અને જે જીવન જરૂરિયાત વસ્તુઓ બધી પબ્લિકને જે સારી રીતે પહોંચી શકે એની પહેલાં પ્રાધાન્યતા આપી શકે. કૃષ્ણાજી પુલને લઈને પણ ઘણી જગ્યાએ કૃષ્ણાજી પુલનું જે છે ટેન્ડરિંગ થઈ ચૂક્યું છે એવો સમાચાર મળ્યા છે, છતાંય પણ જે હશે આગામી દિવસોમાં જે પણ કાંઈ હશે ઘટતું કરીને વ્યવસ્થિત રીતે કૃષ્ણાજી પુલનું કાર્ય ચાલુ થાય એ રીતે ગોઠવશે. અત્યારે જનરલી પ્રાથમિકતા પાણી, ગટર, રોડ લાઇટ ને સફાઈની વધુ પડતી શહેરીજનોમાં રહેતી હોય છે, એને પ્રાધાન્ય આપીને એમનું જ પહેલાં કાર્ય એ સારી રીતે પાર થઈ જાય એવું ગોઠવશું પહેલાં. સાથે કામમાં સાથે રહીને નગરપાલિકાના દરેક સભ્યોને સાથે રાખીને કાર્ય કરશું એવી અમારી ઈચ્છા છે.